તો રવિવાર હતો અમે કંપનીમાં રજા એમાં પાછા બાપાએ દોમા વાળવા મૂક્યા પછી રજા ના હાલતા સારું કંપની વાળા ના દારે દોમા વાળવાનું આવ્યું ભગવાને જબર કરી આમ તાપ ને એટલે ઠંડી હવે ઠંડી નું હવાય આમ જુઓ તો તાપ લાગે દરવાજો નખાવો પડશે કાકા બોરમાં કારણ કે અંદર બધા પેઈ જાય એવું હવે લાઈટ જવાનો ટાઈમ થયો હવે 7 વાગ્યાની લાઈટ આલી છે હવે 4 તો વાગ્યા હવે પેલા જયલાને કહેવા જવું પડશે પાણી વળી રહ્યું કે ના વળી રહ્યું હવે જોવા જવા દે મને હવે પાણી વળી રહ્યું છે કે ના વળી રહ્યું પેલા જયલાને કહેવું પડશે અરે આ ઇન્દુબા આ બાજુ આવજો એ આયો જલ્દી આવજો મોડું થાય હા મને પાણી આચ્યું એમ જોવા રાતે જાણ રાતે રાતે ઓ 7 વાગ્યાની હવાની લાઈટ છે એવું હે કાલ 7 વાગે આવજો ને એ હાલ કાલ 7 વાગે આવશે ને લાઈટ ઓ અને અત્યારે કોને આલી હે અત્યારે પેલા જયલાને આલી હે ચારનો પાવર કેટલું હો 7 વાગ્યાનું આલ્યું હજી હવે 4 વાગે હવે પૂછી જોઉં પીર્યું કે નહીં પીર્યું શેતર જેટલું હો 2 વીઘા જેવું છે કો તારે 1.5 વીઘા જેવું હે કોક હજુ નહીં પાય ના જોવા જાવ પછી હેડો હું આવું હંગાર આ તે આપડે બે જોવા જઈએ હેડો તા હેડો હેડો જોઈને આવજો પડતા નહીં ભાઈ વાહ તમાકુ હમણાં પાઈ છે એટલે સાચી વાત છે જોવું પડશે જો હજી પાણી તો સજ અંદર હા મારા મોટા પકલાનું બાઈક જેવું હુંડ જેવું બાઈક છે ને કે ફાય ઉદની ચોઈસ સીધે આવું મફતી લાયો બેસે ફાવતો નહીં ભરો તમે બાઈક કેમ લાયા હો એટલે આ પકલાનું બાઈક પકવું આપડે પેલા મારનું પકલાનું બાઈક છે આ રહ્યું. તમારે ભમર છે એના જેવું હુંડી જેવું જ છે માંજા કમળા એવું દુખાવો થઈ ગયો હવે એટલે આ બાઈક તો ફાય એવું નહીં આ તો બધું જોવો જ ખરા હું યાદ મિત્રતામાં લાવ્યો પણ આવું લવાય જ નહીં કદી હુંડ જેવું બાઈક છે શીખા ચોહી લાવવા હે રે સરકાર કોઠું પડી જવાય ભય અને ચોહી આવો બાઈકો કાઢે કંપની વાળા મારા બધા હીરો વાળા એવા હા ને તો બીજા પાડે એવા હા વાતાથી દવાખાનું આવે એટલે ડોક્ટર ને મેળાવો ને યાર ચોકદારી એક્સિડન્ટ છે આ બાઈક તો ચૂકલું પાડું હ પડે આપડે તો મરી જઈએ ને ના તો એક્સિડન્ટ આપણા જેમ મિત્રતા લઈ ગયો તો દંડ ફટકારવાનું થાય ને આ તો નુકસાન આવે તો 50,000 નો ઘોવો ફાડી દઈને જે પાછી આવા ભાઈ એક જ જણા બેહવા નુકસાનની જગ્યા વાત રોજ ના આપણે રે. 3 જણા આયા પગ પાછળ તો આપડે શું એ વાત એ સાચી મારું બધું એ વિચારે જેવી વસ્તુ છે જગ્યા હે બાઈક માં બેહવાની એક જ જણા જગ્યા હે જુઓ નહીં બરોબર ભાઈ પૈસા બહુ નહીં લઈ જતા બાઈક ના આ બાઈક ના જોવા આવડિયા તો પકાનતા હું આ ડીગો જયપાલ છે આપણા ખેતર જતા એવો વોટો મારતા હમણાં અમે આયા છીએ એટલે ભેગા જતા આઈએ. આ ગલી જેવી ગુંડિયાન જાય એવી સરસ હે આ મોવા નીકળી જાય ફટફટ હાલે તો આ બધું પોણતમાં ઓના કરશે દાડીઓ કરીને અને દાડીઓ મૂકી દેવો ભલે હાજરી હાલવી પડે એવું સમજી લે કંપની નો એક દાડાનો વીમો જતું રહ્યું હા આવા કરતા કરવા જ નહીં આ એક દાડો રજા વીમો બાપે વતન કરવા મોકલી દીધા વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જયલા ભાઈ આ તો ખેતરમાં આયા જય માતાજી જય માતાજી. શું કહો શું તમે આજ તો નવો દાડો વાળ્યો લાગે આજ કો એવું નવો દાડો આ જોજો બધો કંપની રજા હતી ને ઓય પોનસ માં મોકલી દીધા યાર ના હોય માર ભાઈ તો પછી આરે શું વાયુ કરવાનું યાર સમજવું રાખો જલસા કરવાના શું જલસા કરે યાર શું શું ભાઈ આ શું ભાઈ તમને નહીં ખબર પડતી હોય બધો ઓમો અમે તો યાર છો અમને ખબર પડતી અમે ખેતરમાં પહેલી વાર આજ આયા શું પહેલી વાર આયા યાર તમને ખબર પડતી હોય યાર આ તો તમાકુ કેવાય ઓને તમાકુ તો પછી એટલે કે વાત હોય છે બધો સરકાર નાની પડતી હોની સરકાર તો ના પાડે હે. અને આ લોકો કે મિરાજ ને બિરાજ બને એ બધું અમે બને ને આપડે તો પૈસા મળવા દો ઓમો એને જ બોલા આપડે તો પૈસા મળવા દો બીજું કોઈ નહીં પૈસા ને પ્રેમ ના કરશો આ મનુષ્ય મરી જાય સારા સારા વ્યક્તિઓ ધરતી ઉપરથી મરી જાય ભલે મળી જાય આપડે શું હતો એટલે આ આપડે અમને પૈસા મળે એ પેલા અમને સમજાવો જયપાલસિંહ આવા નહીં આવું કેસ થાય તો આપવું ઉપર પડે થાય યાર, પૈસા દખેવા કરવું પડે મોનસો જ મરી જાય પોલીસ હેલ્પલાઈન આપણે સરકાર જણાવવું તોય પડશે મોનસો ખાય છે ઉપર લખેલું હોય તોય મોનસો ખાય છે પણ આ લોકોને કેન્સલ થઈને મરી જાય ને પીડાય લોકો પરિવાર કોકના પીડાય ને કોકના પરિવાર મારી નાખશો તમે અમાર તો પૈસા થી મતલબ એટલે પૈસા ના બહુ પ્રેમ ના હારો આ જયપાલસિંહ કેમ બોલતા નહીં તમે
સમજતા જ નહીં શું કરવાનું એમને. તમારા ઉપર હવે કેસ કરવામાં આવશે. ના કેસ ના થાય અત્યારે હવે તમાકુ એમ નહીં. અમારી ઉપર અત્યારે અમે થોડું થાય વિડીયો યાર. બનાવીએ. તમે તો બનાવો, ઓમ બનાવી દેજો, આખું ઓમ બધું બનાવી દેજો, બરાબર? આ જો લો, આ રાખતા જ તમાકુ નહીં. કહી દેજો કે આ તમાકુ વાય. આ ગોઠશે નહીં આપણો નો હા. આપણા ગોઠશે નહીં હારે. અમારે તો વના ઉપર એવો પૈસા વિડીયો આવશે ને બનાવો. એવું લાગશે પોલીસ વાળા પૈસા આલી દેવું અમને નતા. એટલે પોલીસ ના લે પૈસા, પોલીસ હા, તો તો શું ભગવાન લે? કહેવાય. પોલીસ એ પાહુ પૈસા બોલજો, લઈ લે. પાહુ બોલજો. પાહુ હવે ના બોલાય યાર, રિપીટ કરાતું છે નથી. મજૂરી કરી, આ તો મોને એવા જ નહીં બોલું છું. અલ્યા પોણી વળી રહ્યું કે ના વળી રહ્યું? વાળી રહ્યું બુડો, હવે 2-3 પાડીએ બાકી છે. આ મહેમાન શકું તમારે ઓ ઓ મહેમાન આયા. આવો મહેમાન. એ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો આવો. અને ચો ના હો આવો તો કેમ ખરી. કરવા છે? તે ચમ આવું ગપલું કરો? અમે તો પાણી આલીએ. અમે તો બોર વાળા છીએ. આ દિનભાઈ હવેલી, હોવા. આ દિનભાઈ હવેલી, પેલું કેવું નામ લાવો. પાડ્યું આપણે? દિનભાઈ હવેલી, પેલું આપણો આ પંથક ની અંદર જે મોટામાં મોટો બોર છે આમનો, તમારો જ છે ને? હોવા, હોવા. આપણા ખેતર ની બાજુ છે ને યાર. હા, હા. આપણે તમને કોઈ નહીં ખબર નહીં હોય. બાજુમાં યાર. આ દિનભાઈ હવેલી પોતે લાગે હેટા મહિટા પણ માલિક છે પૂરો 800 વીઘા ખાતેદાર છે આ તો એકલા. તાણા, હે? આ વળી બુડો કે તમાકુ હોવાથી છે મોનસૂન કેન્સર થાય. અલે યાર તમાકુ આપડે તો વાવી જ પૈસા પડે. મળે પેલા. તમાકુ તો વાવી જ પડે ને ના. પૈસાની પણ સારા સારા પરિવારો તૂટી જાય તમાકુ. જો તમાકુ. આ તમાકુના જડબાન બળબા બધું તૂટી જાય. તમને કહો મિરાજ ને ફિરાજ આમાંય બને, સિગરેટો ને ફિગરેટો બધું આમાંય બને. આ ઈ તો ખબર છે. ખબર છે પણ પણ મનુષ્ય બનાવી મરી જાય. આ લોકોના પોતેડા ને બોતેડા આ જડબાના ફળબા તૂટી જાય ભાઈ. એવું એટલા દિન ભાઈ હું કહું ને કે મારે કહેવાય. ના કહેવાય. હા અત્યારે જમાનો કેવો ખબર હે ને? સાચી વાત. જૂઠાની દુનિયા ને આપડે સાચા છીએ, આપડે મેળાવો સાચી તો વાત. સાચું કે તો અમને ખોટું લાગ્યું લ્યો. સાચી વાત. ખાતી બુડો પણ હવે અમારે પૈસા દખે કરવું પડે યાર. જો તમને કહો આઈડિયા આલું. જો શાકભાજી વાવો, હા. રેગડા વાવો. હા ભાઈ, હવે શાકભાજી નો બુડો ભાવ જ હોતો ને, આ તમાકુ નો ઊંચો શાકભાજીમાં ભાવ જ ભાવ હોવાનો આવે. બુડો. ભાવ નો હારો આવે યાર. અમારે ના આડી તો અમારે 2-2.5 લાખ ની તમાકુ છે આડી. આટલી તમાકુ 2.5 લાખ રૂપિયા શું મને? તો પછી 2.5 લાખ રૂપિયા આ આવશે. જ્યાં તો આપડે વિચાર ધારા બદલાયો. આપણે. આ તો આપણો વિચાર બદલો. મારો બધો 2 લાખ રૂપિયા તો આવતી ફેર તમે એના હવે તમાકુ વાઈ દેજો યાર. મારો બધો પાણી વિચારો મારા સારા. બોરે લઈ જજો એવું હોય તો. એટલે આ તમારું તો નામ બહુ ગુજરાતમાં, ગુજરાત લેવલમાં તમારું નામ ગુંજે હાલતો. એવું છે? ભાઈ હવેલી નામ પડે એટલે કે 800 વીઘાનો ખાતેદાર ના 4 બોર. હા એટલે તમારું નામ બહુ વભડ્યું યાર, મોટા ભાઈ વભડ્યું. એવું. પણ તમાકુ અમે નહીં વાવીએ. એ પાછી બરોબર ને? બને આપણે. દીકુ આપડે નહીં વાવવાના. અમે ના, તમારો બુડો વિરોધ જ કશું ભાઈ કરવાના. શાકભાજી ભાવ નહીં આવતા અમને અમે તો ખબર છે. વિરોધ જ કરવાના. હા, કરો તમે તાર વિરોધ લ્યો, કરો વિરોધ લ્યો. કાલ પોલીસ લઈને આવું હો તો હા, તમારે આઈ જેલમાં જાજો પડાઈ પોલીસ દે. લઈને. આઈ જાજો એમાં પોલીસ. પરાઈ જ દેવા અમને. પરાયા વગર મેળ આવ્યો નહીં ને આપણે. પછી ઠોકાઈ દેવા હા. આપણને સરકાર દે, આપણે શું લેવા દઈએ? તો આપણે સરકારના આમાં અમારે દુશ્મની થઈ જાય સમજાવવાનું ખોટી. તમે તાર આઈ જાજો પોલીસ ને લઈને. પોલીસ ના ઊંચા હા જી હો. અરે અડો હું દોમું વાર દઉં. બારો વાળા તમે વાત કરો બધાય, હું તો ઘરે દોમું વાર દઉં. આવા લોકોના પોણી ના આલશો. અલ્યા પણ હવે હાલવું પડે અમારું આ ચેન નો હતો પેલા રસ્તા પેલા નેડિયા કેટલું પોણી ગયું ખબર હે? 2 વીઘાનું પોણી જોતા હો દિનભાઈ હવેલી તો તમારે ને મારો સંબંધ સારો હોય ને એટલે તમને કહું નહીં. એવું માણસો પોણી બંધ કરી નાખો. તમારા ઉપર કેસ થશે. આપડે એવું તમાકુ ના ઉગે ને એટલા માટે આવું કેવું પણ સમજણ પડી નહીં. આપડે તમાકુ વિરોધી છે એટલે આપણે કોઈ ખબર ના પડવી જોઈએ આપડી વાતો. બરોબર ને? બીજો કોઈ વાવતો હોય ને તો વાવવા નહીં દેવાનું, એવું તો વિરોધ જ હા, કરવાનો. વિરોધ બરોબર જ ને? કરવાનો. આપણે કોઈ હા, અમને આપણે એવું લોકોને ખબર પડી જોઈએ આપડી વાતો હતો. આપણે એવું જ કરવાનું. એટલે તમે બે કામ હવારનું પાણી આલી 7 વાગ્યાનું તોય પાયરે નહીં હદના 4 વાગ્યા તોય ઓહો, એવું? મારે પાણી જોતું હતું આ કે હવે કાલ આલશું. આ તો પોણી તો 2 વીઘા તમારું બીજું હુનું નેડિયાન કઈ ગયું જોઈ આવો. ના મોં ના હતું હોય તો તમને. તમે હવે કેજો અમને હો. સારું. કે હટ પાયરે મારે કાલ સવારે પાણી જુઓ. હા હા રેડો તાણ હવે અમે જઈએ. હા અમે જઈએ. સારું હવે હા, તો મળજો. અમે મળીએ. મળજો. મળીએ તાણ. અમે અમારા લાઈટ ખેતરમાં, રહેવાની તમે તમને? તમારા ખેતરમાં. હોવા લાઈટ રહેવાની. હા વાંધો નહીં હેડો. 2 દોમાં બાકી પછી હું તમને ફોન કરું. પણ હટ પાઈ દેજો મારે જુઓ હે હા પૈસા. વાંધો નહીં, તમે તાર તમને હાલ દેવું વળી. આ શિખર તો હે ને ખબર પડતી નહીં યાર તમાકુ ના હોય. એમને તો ખબર તમાકુ ના ભાવ ચેવા હતા. આઈ ગયા હોય. આવા ગોડા ગોડા તો નહીં શિખર આવે છે યાર રોજ. દોમું તો ફાટી ગયું અને પાહા વાળ કે તમાકુ ના આવે. આવા ગોડા ગોડા આવે પાહા. પેલા વાળ કે અમે શાકભાજી થાતી શું અમો ગોડા ગોડા. ના ના એ તો ફોલ્ડર હતા પૂડો.
હવે એમને ના ફૂડો કહેવાય કે આ જુઓ કે આ કેવી શાકભાજી થાય આ ઈયળો જુઓ. એમને ફૂડો ખબર પડે હવે એમને ખેતી કરતે રે ખેતી ની ખબર નહીં પડતી કે નહીં નોકરી નહીં પડતી ઓય આઈ કે તમાકુ ના આવે શાકભાજી આવે હવે અમે ડુંગળી બટાકા હારા થાતા નહીં ડુંગળી બટાકા ચોઈ થાય આ ઈયળ તો જુઓ આમ આ તો કેટલી આ જોજો યાર હવે અમે તમાકુ જ થાય પત્તામાં આટલી હે તો પછી બીજી પત્તમ આ પહાવાળી કે પોલીસ કેસ કરો એટલે કર દો અમે એકલા તમાકુ આવીએ ચો બી અહીંયા તાણે આઈ ગયા આપણે આપડે તો તમાકુ જ વાબા નહીં એવા ડુંગળી બટાકા શાકભાજી એવું વાબાનું જ નહીં આપડે આ ખાલી આ ઈયળ તો જો કેટલી આ હે. જોજો ઈયરો એક પત્તા ઉપર આટલી હે તો બીજા પત્તા ઉપર કેટલી હશે. અને આવું ખાઈને તો પબ્લિક વેલા નહીં મળે આ તો તોય સારું અમને ખબર જ પડતી નથી આ ફોલ્ડરિયા આવી ગયા તો હોય શીખર તો ને આયા ગોડા જેવા નમસ્કાર મિત્રો, MS ઓફિશિયલ 7071 અમારી યુટ્યુબ ચેનલ છે. સરસ મજાના નવયુવાનો કાર્ય કરી રહ્યા છે. તો સરસ નવા વિડીયો આવશે તો એને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ભૂલતા નહીં. અચૂકથી ડેલી 7 વાગે સરસ મજાના વિડીયો આવશે. જય સિયારામ, જય ગૌ માતા.